કપડવંજના ગઢિયા ગામ ખાતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરનાર કનુભાઈ પટેલ મહીસાગર જિલ્લાના સતરામપુર તાલુકાના થાંભા ગામના વતની છે। કનુભાઈ સોમાભાઈ પટેલ આર્થિક ભીસમાં આવી ઝાડ ઉપર લટકી આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું। કનુભાઈ પટેલ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં અનેક અધિકારીઓ તેમજ બિલ્ડરોના નામો સાથે વર્ણન કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। સતરામપુરના થાંભા ગામ ખાતે કનુભાઈ સોમાભાઈ પટેલના બેસણામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ એકઠો થયો હતો। સમાજ અગ્રણીઓ દ્વારા બેસણામાં કનુભાઈ પટેલને આત્મહત્યા કરવા સુધી મજબૂર કરનાર કોઈ પણ ચમરબંધી હોય તેઓને છોડવામાં આવશે નહીં। પાટીદાર સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલે તેમજ મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર પણ બેસણામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, સતરામપુર। આજે સંતરામપુર તાલુકાના થાંભા ગામે સ્વર્ગસ્થ કનુભાઈ સોમાભાઈ પટેલની બહુ મોટી સંખ્યામાં શોક સભામાં જ્યારે અમે બધા ઉપસ્થિત છીએ ત્યારે આજે મહીસાગર જિલ્લા પાટીદાર સેવા સમાજના પ્રમુખ તરીકે અમે એક એવો ઠરાવ કરેલો છે કે કપડવંજ તાલુકાના આરએનબી વિભાગના જે કડિયા સાહેબ હોય કે ગુપ્તા સાહેબ હોય, એસો હોય કે એમને પજવણી કરનાર અને એમને ત્રાસ આપી, એમને કોઈ પૈસાની તકલીફ નથી, ખાલી માનસિક ત્રાસ આપવાથી કનુભાઈએ આ પગલું ભર્યું એવું અમે ચોક્કસ સમાજ વતી આવું કહી શકીએ। કેમ કે અમે સમાજમાં એમની સાથે હતા, એટલે એમને કોઈ નાણાકીય ભીડ નહોતી, પણ માણસ માનસિક ત્રાસથી એટલો બધો થાકી ગયેલા। તો અમારી એવી માગણી છે કે આ અધિકારીઓ ઉપર સખતમાં સખત પગલાં લેવા જોઈએ અને આજે અમે એમાં એફઆઈઆર પણ દાખલ કરવા કપડવંજ જવાના છીએ। આવતીકાલે મુખ્યમંત્રી સાહેબને પણ આવેદનપત્ર મોટી સંખ્યામાં આપવા જવાના છીએ। આજે જિલ્લા કલેક્ટર સાહેબ મહીસાગર અને જિલ્લા પોલીસ અધિક્ષકને પણ અમે આજે મોટી સંખ્યામાં મહીસાગર જિલ્લા પાટીદારના તમામ આગેવાનો મોટી સંખ્યામાં અમે જવાના છીએ અને અમારી એવી માગણી છે કે ગુનેગારોને અને અન્ય બીજા કોઈ એમના પૈસા લેતી દેતીમાં જે લોકોના નામ ખોલતા હોય અને એમને પૈસા ન આપ્યા હોય તો એમની સામે પણ અમે કડકમાં કડક પગલાં ભરીશું એવી હું મહીસાગર જિલ્લા પ્રમુખ તરીકે, પાટીદાર સમાજના પ્રમુખ તરીકે હું સમાજને ખાતરી આપું છું કે અમે આ લડતની અંદર બિલકુલ પાછા પાણી કરીશું નહીં અને સમાજમાં એવો દાખલો બેસાડીશું કે ભવિષ્યમાં કોઈ આવું પગલું ભરે નહીં એવી અમે આ તબક્કે ખાતરી આપીએ છીએ। સુસાઇડ નોટમાં ઘણું એવું દર્શાવવામાં આવ્યું, સુસાઇડ નોટની અંદર દર્શાવવામાં આવેલું કે બિલ પાસ ના થવાથી એસો કડિયા સાહેબ અને ગુપ્તા સાહેબના ત્રાસથી એક આ ઘટના ઘટી છે। બીજું, શ્રીરામ બિલ્ડર્સ લુણાવાડા એમનો કંઈ જૂનો હિસાબ હશે, એ જૂનો હિસાબ વારંવાર એમણે માગવા છતાં એ હિસાબ એમને ન મળવાથી એક મોટી કરોડોની સંખ્યામાં નાણાં ભીડ ઊભી થાય, એક સ્વાભાવિક વાત છે। રામ બિલ્ડર્સના નામ કરતા ધરતા છે, શ્રીરામ બિલ્ડર્સના નામ કરતામાં આ પેઢીમાં 3-4 પાર્ટનરો છે। એક ભાઈ મુખ્ય પાર્ટનર પણ 3 પાર્ટનરો છે, એમના પૂરા નામ મને ડિટેલ ખબર નથી એટલે હું એમાં નહીં કહી શકું, પણ શ્રીરામ બિલ્ડરના કોઈ બી પાર્ટનરો છે, ચમરબંધી હશે પણ અમે એમને છોડીશું નહીં એ પાટીદાર સમાજ વતી અમે જાહેર કરીએ છીએ। શું નામ આપ્યું? મહેશભાઈ પટેલ,